ધોરણ 11 અને આપણું ફિઝિક્સ ની અંદર ચેપ્ટર નંબર 2 ચાલી રહ્યું છે અને લાસ્ટમાં હવે આપણે જોવા માટે જઈ રહ્યા છીએ પારિમાણિક વિશ્લેષણ કોને કહેવાય. પરિમાણ અને પારિમાણિક સૂત્ર એ ગઈકાલના લેક્ચરમાં આપણે જોઈ ગયા. તમને 15 થી 17 જેવા પારિમાણિક સૂત્ર મોઢે કરવા પણ તમને આપેલા હતા. આઈ હોપ કે બધા પારિમાણિક સૂત્ર તમને યાદ હશે, મોઢે થઈ ગયા હશે. ઓકે, હવે મિત્રો શબ્દ છે પારિમાણિક વિશ્લેષણ અને તેના ઉપયોગો. મિત્રો તમને એવું થતું હશે કે પારિમાણિક સૂત્રનો ઉપયોગ શું છે. તો ઘણીવાર ભૌતિક વિજ્ઞાનમાં કેટલાક કોયડાઓ ઉકેલવા માટે આ પારિમાણિક સૂત્રનો આપણે સહારો લઈએ છીએ. આ પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને સરળતાથી કેટલાક કોયડાઓનો ઉકેલ મળી જાય છે. તો આ ઉકેલ મેળવવાની આ રીતને પારિમાણિક વિશ્લેષણ કહે છે. મિત્રો ફરી પાછું તમને જણાવું, પારિમાણિક વિશ્લેષણ કોને કહેવાય. પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરી ભૌતિક શાસ્ત્રમાં કોયડાઓના ઉકેલ મેળવવાની રીતને પારિમાણિક વિશ્લેષણ કહે છે. ફરી એકવાર, ભૌતિક શાસ્ત્રમાં પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને કોયડાઓનો ઉકેલ મેળવવાની રીતને પારિમાણિક વિશ્લેષણ કહે છે. મિત્રો આવી પારિમાણિક વિશ્લેષણની આપણી પાસે ટોટલ 3 રીત છે. મિત્રો ઓકે, એમાંની પહેલી રીત તો કે કોઈ પણ ભૌતિક રાશિના એકમ પદ્ધતિઓ વચ્ચેનો સંબંધ મેળવી શકાય. જેમ કે હું તમને એમ કહું કે કોઈ એક ભૌતિક રાશિ પસંદ કરું, બળ. તો મિત્રો આ જે બળ છે, બળનો MKS એકમ ન્યૂટન છે. અને આ જ બળનો CGS એકમ ડાઇન છે. ઓકે, ફરી પાછું, પારિમાણિક વિશ્લેષણ એટલે ભૌતિક શાસ્ત્રમાં પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને કોયડાઓનો ઉકેલ મેળવવાની જે રીત છે તેને પારિમાણિક વિશ્લેષણ કહે છે. આ પારિમાણિક વિશ્લેષણના 3 ઉપયોગો છે. તેમાંનો પહેલો ઉપયોગ શું કહે છે? કોઈ પણ ભૌતિક રાશિના એકમ પદ્ધતિઓ વચ્ચેનો સંબંધ. ધારો કે હું તમને પ્રશ્ન પૂછું છું કે બળના MKS એકમ ન્યૂટન અને CGS એકમ ડાઇન છે, તેની વચ્ચેનો સંબંધ મેળવો. તો સિમ્પલ છે મિત્રો, આપણને બધાને ખબર છે કે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન થાય. ચાલો, મારે સાબિત કરવો છે. કેવી રીતે સાબિત કરું? તો મિત્રો મને બળનું પારિમાણિક સૂત્ર ખબર હોવી જોઈએ. મિત્રો બળનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે. M1 L1 T-2 છે. ઓકે,
હવે એક બાજુ ન્યૂટન છે અને બીજી બાજુ ડાયન છે. ઓકે, તો જો બળની આ બાજુ એમ કેસમાં કોણ છે? ન્યૂટન. અને આ બાજુ સીજીએસ માં કોણ છે? ડાયન છે. તો એ વાત સમજમાં? ઓકે, તો જો એમ, એલ અને ટી અત્યારે ઘાતને ધ્યાનમાં ન લઈએ, તો આ બાજુ એમ કિલોગ્રામ છે, એલ મીટર છે, ટી સેકન્ડ છે. અચ્છા, આ બાજુ એમ એ ગ્રામ છે, એલ એ સેન્ટીમીટર છે અને ટી એ સેકન્ડ છે. મિત્રો, દળનો સીજીએસ એકમ ગ્રામ, લંબાઈનો સીજીએસ એકમ સેન્ટીમીટર, સમયનો સીજીએસ એકમ સેકન્ડ, દળનો એમકેસ એકમ કિલોગ્રામ, લંબાઈનો એમકેસ એકમ મીટર, સમયનો એમકેસ એકમ સેકન્ડ. તો મિત્રો, મારે કિલોગ્રામને જો ગ્રામમાં ફેરવવા હોય તો કેટલા વડે ગુણવા પડે? 10³ વડે. એટલે કે 1000 ગ્રામ બરાબર 1 કિલોગ્રામ થાય. સેન્ટીમીટર ને કેટલા વડે ગુણો તો મીટર થાય? 10² વડે. સેકન્ડ ને સેકન્ડમાં ફેરવવાની જરૂરિયાત જ નથી, એટલે 10⁻⁴ વડે. બોલો, આવે છે વાત સમજમાં? ક્લિયર? ઓકે, અહીંયા મિત્રો પારિમાણિક સૂત્રની જો આપણે વાત કરીએ તો આ બાજુ m1 l1 t-2 છે, તો આ બાજુ પણ m1 l1 t-2 થાય. તો મિત્રો આની પણ એક ઘાત કરવી પડે. આ એક છે તો એક, આ એક છે તો આ એક, આ -2 છે તો આ -2. તો મિત્રો આ બાજુ સૂત્ર શું થયું? m1 l1 t-2. પણ કયા એકમમાં? mks એકમમાં. આ બાજુ પણ સૂત્ર શું થયું? m1 l1 t-2. પણ કયા સૂત્રમાં? CGS માં. તો આ બાજુ ઘાત કેટલી થઈ? 10⁻³ × 3, 10⁻2 અને આ બાજુ 10⁻0. મિત્રો બધાનો સરવાળો કરો તો ગુણ્યા 10 ની કેટલી ઘાત થશે? 5 તો મિત્રો આ m1 l1 t-2 એટલે બળનો mks એકમ એટલે ન્યૂટન બરાબર m1 l1 t-2 એટલે બળ અને બળનો cgs એટલે ડાય. કેટલા વડે ગુણ્યા? 10⁵. તો મિત્રો આ ન્યૂટન અને ડાઇન વચ્ચેનો સંબંધ મળ્યો. શું થયું આ સંબંધ? તો કે 1 ન્યૂટન બરાબર 10⁵ ડાઇન. બોલો, આવે છે વાત સમજમાં? ઓકે, તો મિત્રો આ જે આખો પ્રશ્ન છે એ તમારી કુમાર પ્રકાશનની અંદર આપેલો છે. ઓકે, તો મિત્રો આ આપણે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ જોયો.
શું હતો પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ? તો કે કોઈ પણ ભૌતિક રાશિનો બે જુદી જુદી એકમ પદ્ધતિઓ વચ્ચેનો સંબંધ મેળવી શકાય. ક્લિયર? ઓકે, ચાલો. ધારો કે હું તમને એમ કહું મિત્રો કે મારે બળને પણ ઉર્જાના MKS અને CGS વચ્ચેનો સંબંધ જોઈતો છે. શું થશે? એકદમ ઈઝી છે મિત્રો. બળની જગ્યા પર ઉર્જા, મિત્રો ઉર્જાનો MKS એકમ જૂલ છે અને CGS એકમ અર્ગ છે અને 1 જૂલ બરાબર 10⁷ અર્ગ થશે. આ સંબંધ આપણે સાબિત કરવો છે. ઓકે, ચાલો જો પારિમાણિક સૂત્ર આપણે લખવું પડશે. કોનું? બળનું નહીં પણ ઉર્જાનું. અને ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું છે? m1 l2 t-2. તો આ બાજુ MKS માં કોણ થશે? જૂલ. અને આ બાજુ CGS માં કોણ થશે? અર્ગ. ઓકે, પારિમાણિક સૂત્ર શું કીધું? m1 l2 થયું જો, અને t-2. તો આ બાજુ જો કિલોગ્રામના ગ્રામ કેટલા? 10⁻³ પણ અહીંયા ઘાતમાં 1 છે તો અહીંયા બી 1 જ રહેશે. અચ્છા, મીટરના સેન્ટીમીટર કેટલા? 10⁻². પણ મિત્રો અહીંયા L2 છે તો આ પણ L2 અને અહીંયા પણ ઘાતમાં 2 થશે મિત્રો. અચ્છા, t-2 સેકન્ડને સેકન્ડમાં ફેરવવા માટે t ની 10⁻0 જ રહેશે, કોઈ જ ફરક નહીં. તો જો આ 3 × 3 એટલે 10⁻³ કન્ફર્મ, આ 2 × 4 એટલે 10⁻4 કન્ફર્મ. તો 4 ને 3 7, તો મિત્રો અહીંયા 7 આવશે. એટલે આ બાજુ MKS માં m1 l2 t-2 બરાબર CGS માં m1 l2 t-2 ને 10⁻7 થઈ. મતલબ કે આપણો સંબંધ શું આવશે? 1 જૂલ બરાબર 10⁻7 અર્ગ થશે. બોલો, આવે છે વાત સમજમાં? તો આ જ રીતે આની જગ્યા પર કોઈ પણ ભૌતિક રાશિ તમે મૂકી દો, દરેક ભૌતિક રાશિઓના MKS અને CGS વચ્ચેનો સંબંધ તમે આ રીતે મેળવી શકો છો. તો આ થયો ઉપયોગ નંબર 1. ઠીક છે મિત્રો, હવે આપણે બીજા ઉપયોગ તરફ વળીએ. ઓકે મિત્રો, તો ત્યાર પછી આપણી પાસે બીજો ઉપયોગ છે. કોઈ પણ સમીકરણને યથાર્થતા ચકાસી શકાય. એટલે કે તમને કોઈ સૂત્ર આપેલું હોય, એ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે કે કેમ એ તમે નક્કી કરી શકો. દાખલા તરીકે ધારો કે તમને આ એક સૂત્ર આપવામાં આવે છે, x બરાબર x0 પ્લસ v0t પ્લસ 1/2 at². આ સૂત્ર મેં તમને આપ્યું છે, જ્યાં x એટલે અંતિમ સ્થાન, x0 એટલે પ્રારંભિક સ્થાન, v0 એટલે પ્રારંભિક વેગ, t એટલે સમય, a એટલે પ્રવેગ અને t એટલે સમય. મને નથી ખબર કે આ સૂત્ર સાચું છે કે ખોટું,
તો તમે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને દરેક ભૌતિક રાશિના પારિમાણિક સૂત્ર મૂકો અને તમે ચકાસી કરે આપણે સમીકરણને ચકાસી શકો છો કે આ સૂત્ર યથાર્થ એટલે કે સાચું છે કે ખોટું છે. ઓકે, જોઈએ. જો પહેલા તો તમારી પાસે સમીકરણમાં કેટલા પદો છે? આ 1, આ 2, 3 અને 4. ચારે ચાર પદમાં જે ભૌતિક રાશિઓ છે તેમના પારિમાણિક સૂત્ર લખી દો. તો કે આ x એટલે અંતર અને અંતર એટલે શું થશે? m0 l1 t0. આ બાજુ આ બી અંતર જ છે. અચ્છા, પ્રારંભિક અંતર હોય કે અંતિમ અંતર હોય, કહેવાય તો અંતર જ. તો પારિમાણિક સૂત્ર શું આવશે? m0 l1 t0. ચાલો, આ પ્લસ આ ત્રીજું પદ, એ તો આ ત્રીજા પદનું પારિમાણિક સૂત્ર શું આવશે? તો આ v0 એટલે વેગ. આમ તો પ્રારંભિક વેગ, મિત્રો પ્રારંભિક વેગ હોય કે અંતિમ વેગ હોય, કહેવાય તો વેગ જ. અને વેગનું પારિમાણિક સૂત્ર શું આવે? m0 l1 t-1 અને આ t એટલે t1 થશે. ચાલો, આ પ્લસ આ બાજુ 1/2 નું પરિમાણ ન હોય. આગળ બી હું તમને કહી ચૂકેલું છું કે અચળ વસ્તુનું પારિમાણિક સૂત્ર બનતું નથી. તો એ બન્યું. એ એટલે શું થશે? પ્રવેગ. એટલે પ્રવેગનું પારિમાણિક સૂત્ર m0 l1 t-2 થશે. ઓકે, અહીંયા t2, જો સમય બે વાર આવ્યો મિત્રો t2, એટલે એ પારિમાણિક સૂત્ર કેટલું થવાનું? t2. ઓકે, ચાલો, તો બધી જ બાજુ આપણે ફરી પાછું લખીએ. તો જો m0 l1 t0, આ બાજુ m0 l1 t0, આ બાજુ આ t1 આની અંદર જાય તો m0 l1 t0, આ t2 આ બાજુ જાય એટલે પ્લસ તો ખરા જ, m0 l1 t0. જોયું, જેટલા સમીકરણમાં જેટલા પણ પદ છે, જો આ પહેલું પદ, આ બીજું પદ, આ ત્રીજું અને આ ચોથું, ચારે ચાર પદમાં પારિમાણિક સૂત્ર સરખા છે. જો સમીકરણમાં જેટલા પદ હોય એ બધા જ પદોના પારિમાણિક સૂત્ર જો સરખા હોય તો એવું સમજવું કે આપેલું સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. સાંભળજો, સૂત્ર સાચું જ છે એવું નથી કહેતો. શું કહી શકાય? સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે, મતલબ કે ખોટું હોઈ શકે પણ પારિમાણિક દ્રષ્ટિએથી તો સાચું જ છે. અચ્છા, આપણે સૂત્ર સાચું છે કે ખોટું એ ચકાસણી કરવા માટે નથી બેઠા. આપણને તો માત્ર એ જ ચકાસવું છે કે પારિમાણિક દ્રષ્ટિએ સાચું છે. તો કે હા. કેમ? તો કે જેટલા પદો છે એ બધાના પરિમાણ સરખા છે. પડી સમજ? સપોઝ કે કોઈક સમીકરણ તમને એવું આપવામાં આવે, કોઈક સમીકરણ તમને એવું આપવામાં આવે કે જેમાં ત્રણ પદ સરખા હોય પણ ચોથા પદનું પારિમાણિક સૂત્ર જુદું પડતું હોય. ખોટું એ ખોટું છે.
એક પણ પદનું પારિમાણિક સૂત્ર જો જુદું પડ્યું એટલે સમજવાનું કે આપણું સમીકરણ એ પારિમાણિક દ્રષ્ટિથી યથાર્થ નથી, મતલબ કે ખોટું છે. હવે છે વાત સમજમાં ક્લિયર? તો આ થયો આપણો ઉપયોગ નંબર 2 કે સમીકરણ પારિમાણિક દ્રષ્ટિથી યથાર્થ છે કે નહીં તેને શું કરી શકાય છે મિત્રો? ચકાસી શકાય છે. ઠીક છે? ઓકે. ત્યાર પછી હવે આપણે ત્રીજા ઉપયોગ પર આગળ વધીએ. ઓકે મિત્રો, તો ત્યાર પછીનો ત્રીજો ઉપયોગ છે ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ મેળવી શકાય. એટલે એક ભૌતિક રાશિનો અન્ય ભૌતિક રાશિઓ વચ્ચેનો સંબંધ શું હોઈ શકે? એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે મારી પાસે એક વાહક તાર છે. આ તારમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ I છે. I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આ તારનો અવરોધ R છે અને આ વિદ્યુત પ્રવાહ t સમય માટે પસાર થાય છે. તો આપણને બધાને ખબર છે કે તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એ તાર ગરમ થાય છે અને એ પણ ખબર છે કે પ્રવાહ જેટલો વધારે પસાર થાય તેટલો તાર વધારે ગરમ થાય. બીજું, વધારે સમય માટે પસાર થાય તો પણ વધારે ગરમ થાય. મતલબ કે તેમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતા જે ગરમ થવાની ઘટના છે તેને જૂલ અસર કહેવાય મિત્રો. શું કહેવાય? જૂલ અસર. તો જૂલ ઉષ્મા, એ જૂલ ઉષ્માનું સૂત્ર શું હોઈ શકે? તો મિત્રો એક વાત ક્લિયર છે કે આ જૂલ ઉષ્મા એટલે કે H ત્રણ બાબત પર આધાર રાખે. નંબર 1, વિદ્યુત પ્રવાહ I પર, અવરોધ R પર અને ત્રીજું સમય T પર. હવે છે વાત સમજમાં? હા, ઓકે. જૂલ ઉષ્માનું મૂલ્ય કેટલી બાબત પર આધાર રાખશે? 3 બાબત પર. કઈ કઈ થશે બાબત? તો કે વિદ્યુત પ્રવાહ I પર, અવરોધ R પર, સમય T પર. ઓકે, ચાલો. હવે એ આધાર કેટલી ઘાત પર છે એ આપણને ખબર નથી. ઓકે, તો ધારો કે પ્રવાહની A ઘાત પર આધાર રાખે છે, અવરોધની B ઘાત પર આધાર રાખે છે અને સમયની C ઘાત પર આધાર રાખે છે. તો મિત્રો મને સંબંધ કંઈક આવો મળશે કે H ચલે છે I ની A, R ની B અને T ની C ઘાત. હવે વાત સમજમાં? ઓકે. આ સમચલન દૂર કરવું હોય તો મારે અચળાંક મૂકવો પડે. તો સૂત્ર બનશે H બરાબર K I ની A, R ની B, T ની C. અહીંયા લખી શકાય કે જ્યાં K બરાબર સપ્રમાણતા અચળાંક. બોલો, હવે છે વાત સમજમાં? ક્લિયર? આ જૂલ ઉષ્મા છે. જૂલ ઉષ્માનો વિદ્યુત પ્રવાહ સાથેનો સંબંધ કેવો છે? જૂલ ઉષ્માનો અવરોધ સાથેનો સંબંધ કેવો છે? તો કે B ઘાતના પ્રમાણમાં છે. જૂલ ઉષ્માનો
સમય સાથેનો સંબંધ કેવો છે તો કે c ઘાત. આ a b અને c આપણે શોધી શકીશું અને એ પારિમાણિક સૂત્રનો ઉપયોગ કરીને આપણે અહીંયા સ્વીકારવાનું છે કે ધારો કે આ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ યથાર્થ છે. આપણે સ્વીકારીશું કે ધારો કે આ સૂત્ર એ પારિમાણિક દ્રષ્ટિથી કેવું છે યથાર્થ છે. તો જો મિત્રો આ સૂત્ર પારિમાણિક દ્રષ્ટિથી યથાર્થ હોય તો બધાના પારિમાણિક સૂત્ર મૂકી દો, સાચું જ છે. ઓકે, ચાલો તો આ બાજુ h એટલે શું છે જૂલ ઉષ્મા, ઉષ્મા ઉર્જા એટલે આ ઉર્જાનું પારિમાણિક સૂત્ર મૂકવું પડે અને ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું છે મિત્રો m1l2 t-2. ચાલો ત્યાર પછી k મિત્રો k શું છે સપ્રમાણતા અચળાંક છે અને અહીંયા આપણે સપ્રમાણતા અચળાંક એ પરિમાણ રહિત નો લઈશું. મિત્રો આના પછીનો જે પ્રશ્ન છે ને એમાં 4 મર્યાદા આપેલી છે તમને કે પારિમાણિક વિશ્લેષણની મર્યાદા શું. મિત્રો આ એની મર્યાદા છે. પહેલી મર્યાદા કે આ k કેટલો છે એ આપણને પારિમાણિક સૂત્ર પરથી નહીં ખબર પડે, એ પ્રયોગો દ્વારા કે મળશે. તો અત્યારે તો આપણે જે એક્સપેરિમેન્ટ કરીશું તેના સહારાથી આગળ વધીશું. એટલે આપણે કે પાસે કે ની કિંમત તો કે કોક આપશે અને આપણે કે ને પરિમાણ રહિત લીધો છે. આ તેની મર્યાદા છે. જો મિત્રો કે ને પરિમાણ હોય તો આ વિશ્લેષણનો ઉપયોગ થતો નથી. એટલે મિત્રો પાછળ જે તમને 4 મર્યાદા આપી છે તેમાંની 2 મર્યાદા મેં તમને અહીંયા કહી દીધી. પહેલી મર્યાદા શું કે ની કિંમત મળતી નથી, હા એટલે કે અચળાંકની કિંમત મળતી નથી. અને બીજું જો અચળાંક પરિમાણ સહિતનો હોય તો પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરાતો નથી. આપણે પારિમાણિક સૂત્રનો ઉપયોગ કર્યો કેમ તો કે પરિમાણ રહિતનો લીધો છે. પણ જો કોઈ સંબંધ એવો મળે કે જેમાં અચળાંકને પરિમાણ હોય તો મિત્રો આ પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ થતો નથી. તો આ સાથે સાથે બીજા પ્રશ્નની 2 મર્યાદા મેં તમને આપી દીધી. પાછું જણાવું, પહેલી મર્યાદા અચળાંકની કિંમત મળતી નથી. બીજી મર્યાદા કે અચળાંક જો પરિમાણ સહિતનો હોય તો પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરી શકાતો નથી. ઠીક છે, ચાલો આગળ વધીએ હવે. ઓકે, તો હવે આપણે બંને બાજુ પારિમાણિક સૂત્ર મૂકી દઈએ. h એટલે ઊર્જા, ઊર્જાનું પારિમાણિક સૂત્ર m1l2 t-2. ઓકે, k નું તો પરિમાણ આવશે ને. ચાલો i એટલે a1 અને આખાની a ઘાત થશે મિત્રો. i એટલે પ્રવાહ એટલે a1. ઓકે, ત્યાર પછી અવરોધ r, હમણાં જ આપણે સાબિત કરી ગયા આગળના લેક્ચરમાં. તો અવરોધ r નું પારિમાણિક સૂત્ર m1l2 t-3 a-2. યાદ રાખવા કહ્યું હતું મેં તમને. ચાલો ત્યાર પછી t એટલે સમય એટલે t1 મિત્રો આની c ઘાત અને આની આ b ઘાત. મિત્રો આવે છે વાત સમજમાં. ચાલો હવે આપણે બધું જ કમ્બાઈન કરી દઈએ. શું થશે આ બાજુ જો m1l2 t-2. મિત્રો આ બાજુ a નથી તો એની 0 લખાય, a નથી તો એની 0 લખાય. ચાલો આ બાજુ જોઈ લો, a ની a ગુણ્યા 1 એટલે a. ચાલો આ બાજુ m ની 1 ગુણ્યા b એટલે b, l ની 2b થશે ને.
ચાલો t ની -3c, ઓકે, a ની -2b, ક્લિયર મિત્રો? ચાલો આ બાજુ t ની c, હવે જો બધા જ કમ્બાઈન કરી દઈએ, જો m કેટલી થશે? m ની b થશે, l ની 2b થશે, t ની -3c અને આ બાજુ c, તો -3c અને c એટલે t ની -2c થશે. સોરી આ મિત્રો, અહીંયા -3b છે, આ -3b એટલે સોરી અહીંયા આપણે બંનેનો સરવાળો એટલે -3b + c થશે. ઓકે, a ની કેટલી થશે? જો a ની -2b + a થશે. ઓકે, ચાલો આ બાજુ જો m ની 1, l ની 2, t ની -2 અને a ની 0. મિત્રો હવે આ બંને બાજુ આપણ એમ તો ઘાત સરખાવીએ તો કે સૂત્ર તો સાચા છે. હમણાં જ આપણે કીધું કે સૂત્ર પારિમાણિક દ્રષ્ટિએ કેવું છે? યથાર્થ છે. હવે પારિમાણિક દ્રષ્ટિએ જો યથાર્થ હોય તો બંને સાચા છે, તો આ બંને સરખાવો. તો મિત્રો આ b બરાબર કેટલા થાય? 1 થાય. તમે આ બંનેને સરખાવો તો પણ એ જ મળશે. જો 2b બરાબર 2 એટલે b બરાબર 1. ક્લિયર મિત્રો? હવે આ સરખાવો, શું થશે મિત્રો? -2b + a બરાબર 0 થશે. જો ક્લિયર? આમાં b બરાબર તો 1 છે, તો -2 + a બરાબર 0. તો મિત્રો a બરાબર 2 થયો, b બરાબર 1 થયો. આવી વાત સમજમાં? ચાલો ત્રીજો સંબંધ સરખાવીએ. આ સંબંધ શું થશે? -3b + c = -2. મૂકો આમાં કિંમત. b બરાબર 1 છે, તો -3 + c બરાબર -2. તો c બરાબર કેટલા થયા? 1. મિત્રો આ c બરાબર 1 આવ્યો, a બરાબર 2 આવ્યો, b બરાબર 1 આવ્યો, અને હમણાં જ હું તમને મર્યાદા કહી ગયો. શું હતી તે મર્યાદા? કે આ જે અચળાંક છે તે આપણે પ્રયોગોના ભરોસે રહેવું પડશે. એટલે પ્રાયોગિક રીતે k બરાબર 1 મળે છે. મિત્રો પ્રાયોગિક રીતે કેટલા મળે છે? k બરાબર 1. તો આ સૂત્ર કંઈક આ રીતે બનશે કે h બરાબર આ 1, આ i, a ની કિંમત મૂકો તો કે 2, r, b ની કિંમત મૂકો તો કે 1 અને t પર c ની કિંમત પણ કેટલી? 1. તો મિત્રો સૂત્ર બન્યું h બરાબર i²rt. તો મિત્રો આપણે એક ભૌતિક રાશિઓનો અન્ય ભૌતિક રાશિઓ સાથેનો સંબંધ પ્રસ્થાપિત કરી શક્યા. પણ ક્યારે આપણે આવું કરી શક્યા? બે મર્યાદા લાગી મિત્રો. ફરી પાછું જણાવું. પહેલી મર્યાદા શું હતી? તો કે અંકની માહિતી મળતી નથી. બીજી મર્યાદા શું હતી? તો કે પરિમાણ રહિતના છે. પરિમાણ સહિતના જો અચળાંક હોય તો અહીંયા કામ બની શકતું નથી. આવી વાત સમજમાં? ચાલો ત્રીજી મર્યાદા એ છે મિત્રો, 3 ભૌતિક રાશિનો સંબંધ થયો. જો 4 ભૌતિક રાશિનો સંબંધ હોય તો પોસિબલ નથી.
કારણ કે પારિમાણિક સૂત્રમાં આપણી પાસે આ 3 છે, 1 2 ને 3. તો સામસામે તમે કોને સરખાવી શકશો? 3 ને. મેથેમેટિક્સ નો નિયમ છે કે જેટલી અજ્ઞાત રાશિ હોય તેટલા સૂત્ર બનવા જોઈએ. જો મિત્રો અહીંયા જો સૂત્ર કેટલા બન્યા? આ 1 2 3 અને 4, પણ એમાંથી આ બે તો એક જ થયા. જો આ બેને સરખાવો તો પણ એક, આ બેને સરખાવો તો પણ એક, સૂત્ર તો 3 જ બન્યા. તો અજ્ઞાત રાશિ કેટલી બને? 3 જ. મેથ્સ નો નિયમ છે જેટલી અજ્ઞાત રાશિ હોય તેટલા સૂત્ર જોઈએ. તો આ ત્રીજી મર્યાદા છે કે જો કોઈ સમીકરણમાં ચોથી ભૌતિક રાશિ હોય તો તે સંબંધ મેળવી શકાતો નથી. તો પેલી બે મર્યાદા તો હતી જ. આ ત્રીજી મર્યાદા શું લાગી કે ચોથી જો ભૌતિક રાશિ હોય તો તે સંબંધ અહીંયા પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરીને આપણે મેળવી શકતા નથી. ઠીક છે? ઓકે, ચાલો ત્યાર પછી આગળ આપણે ચોથી મર્યાદા તરફ જઈએ કે આ સમીકરણમાં જો કોઈ સાઇન વિધેય, સાઇન cos tan cosec sec એટલે કે ત્રિકોણમિતીય વિધેય હોય, તેમજ કોઈ પણ પદની ઘાત હોય, દાખલા તરીકે e રેસ ટુ કોઈ ઘાત બને, આને કહેવાય ચર ઘાતાંકીય વિધેય. આ જે e છે, ઓકે, હું તમને આગળ મેથેમેટિકલ સ્ટેપ ચાલેલા હતા ત્યારે હું તમને સમજાવી દીધું હતું કે log ને બે આધાર હોય, એક તો 10 અને બીજું log e. આ e ની ઘાતના સ્વરૂપમાં હોય, e⁵ અથવા e⁻10. તો મિત્રો આવા સંજોગોમાં પારિમાણિક વિશ્લેષણ કામ લાગતું નથી. ફરી પાછું પેલી બે તો મર્યાદા કરી જ. ત્રીજી મર્યાદા તો કે ચર ઘાતાંકીય વિધેય હોય કે ત્રિકોણમિતીય વિધેય હોય તો પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કામ લાગતો નથી. અને ચોથી મર્યાદા આપણે શું લીધી? તો કે અહીંયા જ્યારે સમીકરણની અંદર એક ભૌતિક રાશિનો 3 કરતા વધારે ભૌતિક રાશિ સાથેનો સંબંધ હોય તો તે પ્રસ્થાપિત કરી શકાતો નથી. હવે છે વાત સમજમાં? ઓકે, તો આ થઈ આ તેનો ઉપયોગ નંબર 3 કે એક ભૌતિક રાશિઓનો અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ કઈ રીતે મળી શકે. ક્લિયર? આવા સંબંધ દર્શાવવાના બીજા બે દાખલા આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયની અંદર જોવાના છે, પણ થિયરીનો પોર્શન આપણા આ ચેપ્ટરનો અહીંયા આપણે પૂરો કરીએ છીએ અને આની સાથે આજનો આપણો લેક્ચર પણ પૂરો કરીએ. ઓકે.